તો સુરતમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરની ભેસ્તાન પોલીસે હેકડી નીકાળી। પોલીસે કુખ્યાત હુસેન ઉર્ફે યુનુસ નામના બુટલેગરનું જાહેરમાં સરઘસ કાઢ્યું। ઊન ગામમાં દારૂના કેસમાં આરોપી પકડાયો હતો। આ દરમિયાન તે પોલીસ વાહનને ટક્કર મારીને ફરાર થયો હતો। બુટલેગર જે વિસ્તારમાં લોકો પર દાદાગીરી કરતો હતો તે જ વિસ્તારમાં પોલીસે તેને હાથમાં હથકડી પહેરાવીને જાહેર રસ્તાઓ પર જોકરની માફક ફેરવ્યો હતો। તો સુરતમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરની ભેસ્તાન પોલીસે હેકડી નીકાળી છે। પોલીસે કુખ્યાત હુસેન ઉર્ફે યુનુસ નામના બુટલેગરનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। જે વિસ્તારમાં તે રોફ જમાવતો હતો, જે વિસ્તારમાં તે દાદાગીરી કરતો હતો, ત્યાં જ જાહેરમાં આ બુટલેગરનું સરઘસ પોલીસે કાઢ્યું છે અને કાયદાનો પાઠ આ બુટલેગરને ભણાવ્યો છે। તો બુટલેગરે પોલીસ પર હુમલો કર્યો હતો। ઊન ગામમાં બુટલેગરે પોલીસ પર જ્યારે હુમલો કર્યો હતો, હવે તેની પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું છે અને કાયદાનું ભાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આરોપી હુસેન ઉર્ફે યુનુસની ભેસ્તાન પોલીસે દાદાગીરી નીકાળી નાખી છે અને જે વિસ્તારમાં તે દાદાગીરી કરતો હતો, રોફ જમાવતો હતો, તે જ વિસ્તારમાં તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। તો સુરતમાં પોલીસે કુખ્યાત બુટલેગરને કાયદાનો ભાન કરાવ્યું છે, કાયદાનો પાઠ ભણાવ્યો છે અને આરોપીને જાહેરમાં સરઘસ નીકાળ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, બુટલેગરને જાહેરમાં સરઘસ કાઢ્યું છે, તેને કાયદાનો પાઠ ભણાવવાનો ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ પ્રયાસ થયો છે। સુરતનો આ બેસ્તાન વિસ્તારનો સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બેસ્તાનમાં બુટલેગર જે દાદાગીરી હતી અને સમગ્ર વિસ્તારમાં જે રીતે ધાક જમાવતો હતો તેને લઈને બેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી અને એ બુટલેગરની ધરપકડ કર્યા બાદ તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। સમય પહેલા જ એક બુટલેગર હતો, એણે બેસ્તાન પોલીસની પીસીઆર વાહન ઉપર વાહન ચડાવી એક હુમલાનો પ્રયાસ કર્યો હતો। એ સમગ્ર ઘટના બાદ આ બીજો એવો ઘટનાક્રમ સામે આવ્યો હતો। તેને પોલીસ હરકતમાં આવી હતી અને બુટલેગરનું સરઘસ કાઢી અને લોકોમાં તેનો સાથ દૂર થાય તેવો પ્રયાસ કર્યો હતો। જી શૈલેષ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી મેળવતા રહીશું।